તો ફરીથી શનિવારે વધુ એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એમએનએસ કંપનીમાં HBI મોડલ 4માં લિફ્ટ તૂટી પડી હતી। આ ઘટનામાં લિફ્ટ ઓપરેટર સહિત 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હજીરાની એમએનએસ કંપનીમાં શનિવારે બપોરના 3 વાગ્યે પ્લાન્ટ નંબર 1માં HBI મોડલ નંબર 4માં લિફ્ટ તૂટી પડી હોવાની ઘટના બની હતી, જેમાં લિફ્ટ ઓપરેટર અને સાથે એક ટ્રેની ઓજીટી કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા હતા। બંને કર્મચારીઓને સુરતની આશુતોષ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। જો કે લિફ્ટ ઓપરેટર મહેશ કુમારને બ્રેઇન હેમરેજ થતાં તાત્કાલિક એર એમ્બ્યુલન્સની મદદથી મુંબઈ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યારે ટ્રેની એન્જિનિયર જતીન કુમાર કુશવાહા હાલ આશુતોષ હોસ્પિટલમાં ICUમાં દાખલ છે। જાણવા મળે છે કે આ લિફ્ટનું મેન્ટેનન્સ કરવામાં આવતું ન હતું, લિફ્ટનો લોડ ચેક કરાયો ન હતો અને સાથે જ બ્રેક અને વાયરની સ્થિતિ પણ ખરાબ હતી। જો કે કંપની દ્વારા આ મામલાની જાણ પોલીસ કે મીડિયાથી છુપાવી હોવાની ચોંકાવનારી વિગતો પણ સાંપડી રહી છે। એવું પણ જાણવા મળે છે કે 24 કલાક વીતી ગયા હોવા છતાં કંપની દ્વારા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરને પણ જાણ કરવામાં આવી નથી। આ મામલે જ્યારે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર કાર્તિકેય સોલંકીને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે અત્યાર સુધી કંપની તરફથી કોઈ એવી માહિતી મળી નથી, પોલીસને પણ સમય પર જાણ કરાઈ ન હતી। આ મામલો હવે સામે આવતા આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલના જવાબદાર અધિકારીઓ પર શું કાર્યવાહી થાય છે તે હવે જોવું રહેશે।